લઈ જાઓ હરીશભાઈ. તમે મારા દેવના દીધેલ છો, દેવના દીધેલા હોય ઈ જ આવો પડકારો કરી શકે યાર. બાકી તો ખૂણા થઈ ગયા હોય કાંઈક ફિંગરાઈ પણ જગદંબાનું આ સાનિધ્ય છે, માનો આ ખોળો છે. એવી જગદંબા દર વર્ષની જેમ આજ પણ તમે જાણો છો હોળીના પર્વમાં ભગવતી કમળાઈમાના સાનિધ્યમાં એક જબરજસ્ત ડાયરો ખામણિયાવાડના કાઠી યુવા ક્ષત્રિયોનો જબરજસ્ત પ્રયાસ છે. બધા મેં કીધું એમ પોતાના જ્યારે મળ્યા છે આયા ત્યારે એવી વાતો મારે કરવી છે આપની આગળ જે વાતમાં કંઈક ભરેલું હોય મરમ હોય જે વાતમાં એવી માના સાનિધ્યમાં બિરાજ્યા છે. છંદ આઈથી ગાય ગીત આઈથી ગાવાનું હતું પણ એક પ્રસંગ મને યાદ આવે જગદંબાનો ખોળો છે, માનો ખોળો છે. આ બધી વાતો આઈથી કરવામાં સાહિત્યની આવી, બધી લોક સાહિત્યની વાતો ઘણી બધી આઈથી પ્રસંગો બધાએ કીધા. પણ હું ઘણી વાર કહું છું ચકલા કોઈથી બાદ ન બને યાર. ગરમ ગયા સોજર હાર્યા, દુનિયામાં જેને ક્ષેત્ર કોઈ પણ અભિમાન આવ્યું એ હારી ગયાના દાખલા 1 ને 1000 છે આયા. અને અધૂરા હોય ને એ સલકાય, સમંદર થોડા સલકાય સલકાય અધૂરા. હરેશભાઈ મને કાનમાં કહેવાય એ કે છેલ્લો વારો તમારો. મેં કીધું છેલ્લો નહીં, સવારમાં 5 વાગે આવે તો મારી તૈયારી છે, મજા કરો યાર. કારણ કે પોતાના પંડ તનો જેને ઘટમાં ભરોહો ઘણો એ હાવજ નો હગને કોઈ દી કાલ્યું ભૂજન કાગડા. એમ ઇતિહાસની સાહિત્યની વાત કરવા તમારી સામે આવ્યો છું, નહીં તો વાયડાની વાત કરવા કે નહીં તો ઓવર એક્ટિંગ કરવા. પણ કામળિયાવાડના કાઠી દરબારોએ જ્યારે આવું આયોજન કર્યું છે ત્યારે મને યાદ. કાઠી કહેવાય કોને? જોગીદાસ ખુમાનો હોય, વાવડી રામવાળા હોય, બલ્લા આજ હલ્લા કરી બાપીએ મામલે ધોઈને ધોઈ નાખી. અરે વાગા હરે આરબોને જાટકે વેદીરા અને રોગી રાણી જે કરી બજાર રાજી. તેથી મચ્છો કે જરકુ આઈકુ મરાલની કે થાળા થકી ઘાલ કાઢી. ગોપીએ શેરીએ મિલો એકે નમલે દલાદુ શેરીએ ધળે દાઠી. એ રીતે આત્મા કરવાનું લઈને બારવટાની શરૂઆત કરી. એવા પ્રસંગો મારે તમારી આગળ કહેવાય. પણ એ પહેલા એક મને નાની વાત અહીંથી યાદ આવે. જુનાગઢ નવાબે કહેવાયું કે કહી દો હવે સાંભળજો, કાઠીની ઓળખાણ તમને આપું છું. પ્રસંગ સાંભળજો કે જુનાગઢ નવાબે કહેવાયું કે ભાઈ કે કહી દો મારી તૈયારી છે, હું આવું છું દુષ્ટ મંગળ ફોજ લઈ 999 પાદરનો ધણી નિકા પટવા માટે આવે છે. તેથી કાગળ આવ્યો, બાગડના ઘોડેસવારી આવી અને પાલિતાણાના દરબાર ગઢમાં આવી છે. તમે નીકળો એટલે પાલિતાણા આવે. બગદાણા આવો, તમે આ બાજુ પરિણામ આવો, પાલિતાણાના દરબાર ગઢમાં કાગળ આવ્યો અને કાગળમાં ઘોડેસવાર જે હતો એને કીધું કે જુનાગઢ નવાબ 999 પાદરનો ધણી નિકા પટવા માટે આવે છે. રાજપૂતની દીકરીઓ હતી તો હવે કરવું શું? કાં તો તલવારને યુદ્ધના મેદાનમાં ઉતરવું પડે, માથા ઉતારી દેવા પડે, અને કાં તો જઈને કીધું છે શરતને માન્ય રાખવી પડે. આથી બીજો કોઈ રસ્તો છે નહીં. તેથી એટલું કીધું વેલણા તૈયાર કરો. થોડા ઈંડા જેવા બળદિયાની ડોકે ગુગળમાં લાગી ગઈ અને બે દીકરીઓને ગાડામાં બેસાડ્યા. ધીરા ગાડા હાલવા માંડ્યા. એ હાલતા નીકળી ગયા કે જ્યાં પાહેરો દેવા હોય, જ્યાં કોઈ તમને હાચવી લે, દીકરી માને બેન માને એવું કહીને જો કોઈ રોકી લે તો બે વેલણા બે દીકરીને કહેજો રોકાઈ જાય. કારણ કે હવે આપણી આબરૂ સલામત નથી. અને બે ગાડા ધીરા નીકળી ગયા. એ હાલતા ફૂકે ટોપી ફેરવે અને વાદળીના સાંડે વાદ પણ નાવે કંડીએ ના ગજી ઓલો સાંદડું ઝોકી દાસીઓ. ખુમાણનું જે પરગણું કહેવાય. ભાવનગર મહારાજાની સામે આ મૂછની માથે હાથ મૂકીને કીધું તું ભાવનગર મહારાજા કાં તો સમાધાન શેત્રુજીના કાંઠે થાય અને કાં તો સમાધાન કરવું હોય તો મારી નાવલીના કાંઠે થાય. બાકી જોગાના સમાધાન એમ માર્ગમાં ન થાય. ટાણું આવે તેથી જોઈ લે. સાવરકુંડલાના પાદરમાં જે વેલણા ફૂગ્યા, જુનાગઢ નવાબનું ફરમાન, જુનાગઢની તોપો નીકળી ગઈ છે અને તેથી બરાબર વેલણા ત્યાં ફૂગ્યા. તેથી સાવરકુંડલામાં દેવા કોટેલા નામનો મર્દ મારા કાઠી દરબાર
જતી હનુમાનના વંશજે જેઠવા બાબેની ધરાના નાથ બંકા ખત્રીવટ સાંભળા મલક છે આવા જે વરુ કોટીલાલ ધાખડા જે બાબરિયાળાની 42 ગામની ભીગી ધરતી છે એમાં દેવા કોટીલા નામના કાઠી દરબારનું રાજ એને કોઈ કાનમાં એટલું કીધું દરબાર બે દીકરીઓ પાલિતાણાના દરબાર ગઢમાંથી નીકળ્યા છે જુનાગઢના નવાબે લીકા પટવાની વાત કરી છે એમના મેકરણભાઈ દુઆ નથી લાગતા ભેદુ કવિ મેકરણ ભણે આ તો કાઠી ભડ કહેવાય એમના દો ન લખાય એમના વાત ન લખાય એની પાછળ કઈ મરમ પડ્યા હોય તેની વાતો લખાય પાછળ દીકરીઓ એક દુઆની વાત આવે એટલે મને કહી દઉં પાછળ દીકરીઓ પાણીની હેલું ભરી પાછી કરેલી એમાં એક દીકરી આદર કરેલું એટલે બીજી બહેનો દીકરીને પૂછ્યું કે તે હાથમાં હોયલો આવ્યો છે હાથમાં આદર શેનું કર્યું છે તેથી હાલતા હાલતા ઓલી દીકરી એટલું બોલે છે બેન સાંભળવું છે આદર શેનું કર્યું છે હા તેથી દીકરી કણભાઈ દુહો બોલે કે અવરને ઉજાડવા ઈ તો મરીને થઈ ગયો મેસ પોતા માટે નહીં બીજા માટે જેને દુનિયામાં કાંઈક કર્યું છે ને દુનિયા યાદ કરે અવરને ઉજાડવા મરીને થઈ ગયો મેસ પછી એને વીરનો લાગ્યો વેશ એથી મેં આગળ કીધું આંખનું કયો આ દુહો હતો કઈ વાત હતી આ એક નાના એવા કોડિયામાં ધીરે 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 દીવો હળગતો હતો આખા ઓરડામાં અંધારું હતું એ અંધારામાં અંજવાળું મીંડું થવા એ દીવાની વાટ હળગતી 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 દીવો પૂરો થઈ ગયો દીવાની મેસ થઈ ગઈ સવારમાં ઓલી દીકરીએ કોડિયામાં આંગળી મૂકી અને જે દીવાની મેસ હતી એનું આંજણ આવ્યું અને દુહો કીધો ગવરને ઉજાડવા મરી થઈ ગયો મેસ પછી એને વીરનો લાગ્યો વેસ એથી મેં આંજણ કીધું આંખનું આ જ દુહા હતા દાઢના અને મૂછના કાતરામાં હાથ મેલીને કીધું તું કે બે દીકરીઓ પાલિતાણાના બે દીકરીઓ છે દીકરીઓને કહી દો કે આવી જાય પાલિતાણામાંથી મારા પાદર સુધી આવ્યા છે તો ઘોડો લઈને સામે હાલું ઘોડાને ઉભા રાખી દો મેં એવું સાંભળ્યું છે ટાણું આવે તેથી કોઈના દરવાજા આડા ભૂંગળ દેવાઈ જાય પણ હું કાઠીનો દીકરો છું ટાણું આવે તેથી મારું માથું ઉતારી ન આપું તો દુનિયામાં વાતું કરી ન કરી થાય બે વેલણાને વાળી પાલિતાણામાંથી નીકળેલા બે દીકરીઓ પોતાની દીકરી માની માથે હાથ મૂકી અને એટલું કીધું કે હવે જુનાગઢ નવાબ સાહેબને કહી દો કે સીધા પાલિતાણા ન જાય એમની જે કાંઈ ફોજ હોય તરવારી ગાળા સંધી કરી અને સાવરકુંડલા વી આવે પાણીનો કળશો ભરીને જો હિમાલય ન ઉભો રહતો દેવો કોટીનો કાઠીનો બોલ્યો થાય આ જે વાત હતી ઇતિહાસ એનો ગવાશે કે એક નહીં કાઠી દરબારની 72 શાખામાંથી 7 શાખા હમુલી તરવારના ઝાટકી વેતરાઈ ગઈ પણ એક રાજપૂતની દીકરી માટે પાલિતાણાની દીકરી માટે પાલિતાણા દરબારની દીકરી માટે ઇતિહાસની વાત છે તમારી આગળ કરું છું તેથી ખોળિયા ખાલી થઈ જાય મરણ મેવાડા તણું પીઠિયા આવે પાણી ખોદતું હવે મોત આવ્યું આવે એક દીકરી બે દીકરી માટે થઈ અને હાથ ખમોળી રહી ગઈ તરવારના ઝાટકે પણ નવાબને હરાવી પાછો મોકલાયો સાવરકુંડલામાંથી અને દીકરીઓને કીધું કે હવે તમે મારી દીકરી છો મુજાતા નહીં કોક માટે જે દુનિયામાં કરે ને જગત કોઈ દી ભૂલે નહીં બાકી મોટા હામાં કોળિયા તો કેટલાય ખહુરિયા મૂકે છે એમાં નવાઈની વાત ન હોય બીજા માટે કરવું કોક માટે કરવું એની દુનિયા વાતો કરે તમારી આગળ વાત કરવા આવ્યો છો એટલે વાત કરી દઉં સમયના અનુસંધાને મારે વાત કરવી છે કે 52 ઘોડા નહીં એક નહીં બે નહીં 50 ઘોડેસવાર જેથી બાગડતા વી આવતા આનું મુજાવડા રાજા બોજસ ભરી કળાને કુળવંત જુઓ કાઠી આવી એવી કાઠિયાણીઓ હતી કે એના કુખેથી જોગીદાસ જેવા જન્મે રામવાલા જેવા જન્મે બાવાવાલા જેવા દીકરા જન્મે કે એમાં દાતાર જન્મે એવા સુરવીર જન્મે શું કામ એ પરંપરાને જેને હજીવન રાખી હતી એ પરંપરા હજીવન રાખી હતી કોને રાખી હતી 50 ઘોડા લઈને ઘુમરીઓ આગતી આવતી ધૂળીની ડમરીઓ ઉડતી આવતી હતી મહેમાનગતિ કરવા માટે ઇતિહાસ તમે જાણો છો દરવાજે આવીને હાકલ ખકડાવી કે ત્રેવડ હોય તો મહેમાનગતિ કરાવી લ્યો હું ઘણી વાર કહું છું રૂપિયા વાળો હોય તો ભલે નાનો માણસ હોય તો ભલે કાઠીનો દીકરો તો હરખો જ હોય એનો હકારો કે એનો પડકારો મોળો ન હોય 50 ઘોડેસવાર આવી અને જેથી હાકલ ખકડાવી મહેમાનગતિ કરાવી લ્યો તેથી દિલ્હીમાંથી અવાજ આવ્યો મુજાતાને ભઈ આવો રામ રામ કર્યા 50 ઘોડેસવારને કીધું ભઈ આવો ડાયરાને ડેલીએ બેહાર્યો હવે હાકલજો કાઠિયાની કેવી ભરત બાપુ એને ઓરડે જઈને એટલું કીધું કે 50 મહેમાન નીલાખાતી રાણીવાળો દરબાર મહેમાન બન્યા છે કે તો હવે કે બધાયને હિરામણ કરાવવાનું છે બધાયને જમાડવાના છે
ઈ કે દરબાર તમે જાણો છો ઘરમાં એક ટકનું અનાજ નથી અને 50 ઘોડેસવારને જમાડવા ક્યાં? તેથી કીધું તું મુંજાતાને ડાયરાને રોકી લ્યો, મહેમાનગતિ કરાવો તમે, એમાં મુંજાવાની જરૂર હોય નહીં, હમણાં તૈયાર કરી દઉં. અડધી કલાક થઈ, ડાયરો બધું ડેલીમાં બેઠો છે, અડધી કલાક થઈ ગઈ એટલે વળી દરબાર ઓરડે આવ્યા અને કીધું કેમ બધી મોડું થયું? કે તમે જાણો છો, હું જાણું છું, પણ તમારી આબરૂ નહીં જવા દઉં. કે કઈ રીતે આબરૂ ન જાય? 50 મહેમાન છે આયા અને 50 મહેમાન જો અહીંથી ભૂખ્યા જાય ને તો દુનિયા મારી વાત લઈ જાય, અને હજી તમે એમ કહો છો કે આબરૂ નહીં જવા દઉં. કેદી કાઠિયાની ઓરડો ઓટીને બેઠી લઈને જવાબ આપ્યો કે સાંભળી લો દરબાર, તમને વાત કરું છું, સાંભળી લો કે તમારી આબરૂ નહીં જવા દઉં. શું કામ? કે આપણા ફળિયામાં એક મોટું સાણાનું મોઢું છે. હવે તો મોઢવા બંધ થઈ ગયા, કોઈ કરતા નથી, એ જમાનાની વાત કરું. આપણા ફળિયામાં સાણાનું મોઢું છે. એ મોઢવામાં નવે ગાંઠનો હરપ જાતા જોયો છે, એરુમે જાતા જોયો છે, અને હરપને પકડી લઉં, હરપ મને ડખ મારે, મને ઝેર કરે તો મને લાગે છે કે એકેય મહેમાન અહીંથી હીરામણ કરવા નો રે, મારું ખોળિયું ખાલી થઈ જાય અને એને ખબર પડે ઘરમાં આવું બની ગયું છે તો મહેમાન અહીં રોકાય નહીં, હીરામણ કરવા માટે જમવા માટે રોકાય નહીં, મુજાતા નહીં. અડધી કલાકમાં જવાબ આપું છું તમને. દરબાર આવીને ભલો કાઠી ડેલીએ બેસી ગયા. થોડીક વાર થઈ, અડધી કલાક, કલાક બીજી ગઈ. વળી આવીને કીધું કાઠિયાણી મોત જીવતર વાલું લાગ્યું લાગે. કે ના દરબાર, એવું કાંઈ નથી, એ તો 2 કલાકથી મહેમાનને જમાડવાની વાત હતી. મને ખબર છે ઘરમાં કાંઈ નથી, મારી આબરૂ નહીં જાય. અને તેથી ઓરડો ઓટીને બેહવા વાળી કાઠિયાણીએ પોતાના ગળા સામે દરબારને કીધું કે આમ નજર તો કરો, જે ફણીધર ભગવાન શિવના કંઠમાં હતો, ભગવાનના ગળે હતો, એ નવે કાંઠનો હેરું મુનાભાઈ પોતાના ગળાની હારે કાઠિયાણી મોઢવામાંથી બહાર કાઢી વિટોળી દીધો. પણ ઈશ્વર સત્યની પરીક્ષા લે, ડંક નથી મારતો હરપ. દરબાર જોવો, મેં ગળામાં હરપને વિટોળ્યો છે. દીકની વાતામાં ક્યારે કરડતો નથી. હરપના ઝેર મરી ગયા, હરપ કરડવાનું બંધ કરી દીધું. એ આટલા શબ્દ જ્યાં બોલે કે તમે જાણો છો વાત, ઈશ્વરને લાજ રાખવી. એ જે હરપ પોતાના ગળાની હારે વિટોળેલો હતો કાઠિયાણીએ, એ હોનાનું ઝૂમણું બની અને નીચે પડી ગયો. અને ઈ હોનાનું ઝૂમણું લઈ વાણિયાની દુકાને અડાડે મૂક્યું, ગીરવે મેલ્યું, અને એમાંથી જે પૈસા આવ્યા ઈ પૈસા લઈ અને 52 ઘોડા, 50 ઘોડા, 50 મહેમાન જે હતા એ નીલાખી ગામના રાણી વાળાને મહેમાનગતિ કરાવી. આવી કાઠિયાણી હતી કે મોતની સામે બે ડગલા હાલી જાય અને એની કુખે જન્મે જોગીદાસ ખુમાણ જેવા ભાગણાને હફાવી દે, એવા જન્મે. ત્યારે મારે અહીંથી 2 છંદ છેલ્લે ગાવા છે. સમય ઘણો થઈ ગયો છે, સાહિત્યનો સમય રહ્યો નહીં.